ઈતળા મારવા માટે ખાલી ₹1ની કમાડ છે અને ₹1 તમારા પશુને બસાવી લો તાત્કાલિક ઈતળાથી છુટકારો। અને જો આપણે ₹1નું શેમ્પુ લઈને પાડીને અત્યારે ઘસવા મળ્યા છે ફૂલ એમ ફૂલ, અને જો આગળ થોડીક વારમાં હું તમને બતાવું કેવું રિઝલ્ટ મળે। તો કરો મિત્રો ફટાફટ આ ઉપાય, તમે તમારા પશુને મરતા મરતા બસાવી શકો છો। તો આ એક શેમ્પૂની કમાડ છે। જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રોને જય દ્વારકાધીશ। બધાનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું। અને મિત્રો આજના વિડીયોમાં કાંઈ જાજુ નથી માગતો, ખાલી એક વસ્તુ થોડુંક માગું છું। અને એ વસ્તુ હું તમારી પાસે શું માગું છું તો ખાલી એક તમારો સપોર્ટ માગું છું મિત્રો। અને સપોર્ટ સિવાય હું કાંઈ માગતો નથી, પૈસા તમે ખાલી એક મને સપોર્ટ થોડો કરો ને તો મારી મિત્રો યુટ્યુબ ચેનલમાંથી મારી રોજીરોટી હાલ્યા કરે અને મારું પશુનું થોડુંક કામ હું કર્યા કરું એવી આશા છે। એટલે હું મિત્રો તમારી એટલી પ્રાર્થના કરું છું, ખાલી આશા દિલથી ખાલી એક તમે સપોર્ટ કરો। પૈસા હું કાંઈ તમારી પાસે માગતો નહીં, તો મારી રોજીરોટી હાલ્યા કરે અને હું તમારા માટે અવારનવાર નવા વિડીયો બનાવતો રહું। તો મારું તો બસ ખાલી તમારી પાસે મિત્રો દિલથી એટલી જ પ્રાર્થના છે કે ખાલી થોડોક સપોર્ટ કરો। સપોર્ટ કરવાના મિત્રો તમારી પાસે કોઈ પૈસા લેવાના નથી, સબસ્ક્રાઈબ એ મફતમાં થાય છે અને લાઈક પણ મફતમાં છે। તો ખાલી દિલથી મિત્રો તમે સપોર્ટ કરો ને તો તમારો સપોર્ટ હશે ને તો મારી ચેનલ હાલશે, અને તમે સપોર્ટ નહીં કરવાનું 500 વિડીયો નાખીને તો એનો કોઈ મિનિંગ જ નથી। તો બસ ખાલી તમારા પાસે એક સપોર્ટની આશા છે। તો મારા ભાઈ થોડોક સપોર્ટ કરો ને મિત્રો, ત્યાં પૈસા દેવા પડે છે। તો થોડોક મને સપોર્ટ કરો, હું થોડોક આગળ વધું અને થોડીક મહેનત કરું, થોડીક ખેતીમાં મહેનત કરું। અત્યારે મિત્રો હું દાળિયા પણ જાઉં છું અને વિડીયા પણ બનાવું છું, તો બધું કરું છું। તો આવું નવું આપણે ચાલુ રહે તો તમે થોડોક સપોર્ટ કરો। આપણી ચેનલને 65 મહિના થઈ ગયા છે, એટલું બધું કાંઈ સપોર્ટ કોઈ કર્યો નથી। તો હવે તો મિત્રો કરો, 5-6 મહિનાથી એક ધારા ડેલી વિડીયો નાખું। બધા કહે કે ડેલી વિડીયો નાખો, તો હાલે તો હું ડેલી નાખું તો પણ નથી હાલતું। તો બસ આશા કરું કે થોડોક સપોર્ટ કરો। અને આજનો વિડીયોની માત્ર વાત કરીએ તો આપણે પાડી છે અને એક ભેંસ છે, અત્યારે બીજા બધા સરવાવી જશે। તો આજના વિડીયોમાં હું તમને મિત્રો એક વાત કહેવાનો છું નાનકડી એવી, કે તમારે પાડી હોય ઝીણી અને જો ઈતળાને એવું હોય અને હવા ન વળવા દેતી હોય, વરદીનું સજેલું હોય, તો એના માટે જો આપણે વરસ દિવસની પાડી છે અને ઈતળાને એવું બધું જાદુ છે મિત્રો, હળવું કરે ને આવે લાંબી ગોળ છે, તો એવું હોય તો જો મારે એને મારવી હોય ને તો હું આજ તમને વિડીયોમાં થોડીક માહિતી આપું છું। તો તમે ખાલી એક મિત્રો શેમ્પુ લઈ લો ₹1નું, અને જો આ ભેંસને તો નથી તમે જોઈ શકતા હશો, તો આ ભેંસને તો મિત્રો કાંઈ એવું છે નહીં, ને આ પાડી છે તો આને મિત્રો થોડીક ઘટ્યું, તો થોડીક ઘટ્યું અત્યારે તો કાંઈ છે નહીં મિત્રો। જો આને હોજવાડી દીધી, જો તમે જોઈ શકતા હશો, જો કેવું છે ગયું મિત્રો, મારે આંગળી પાસે જુઓ તો આવી રીતે હોજવાડી દીધી હોય ને હવા ન વળતો હોય મિત્રો, તો એના માટે હું તમને ₹1નું ખાલી ખર્ચો છે, તો ₹1 છે અમારો, કોઈ જાતનો બગડશે ને એને રિઝલ્ટ પણ મળશે। અને મિત્રો તમને એમ થતું છે કે ₹1, હા તો મિત્રો ખાલી ₹1માં તો ₹1નું તમારે શેમ્પુ લેવાનું છે। આપણે માથું ધોવા લાવીને ના એવા એ શેમ્પુ લઈ લો, અને એક શેમ્પૂને મિત્રો તમે પાડીની ઉપર પાણી થોડુંક નાખીને એને પછી પલાળી દો, અને પલાળીને પછી તમે મિત્રો એને શેમ્પુ આખું સોંપડી દો, અને પછી બધે આખી પાડીમાં માલિશ કરી નાખો, અને પછી એને તમારે ધમારવાની છે। તો ચાલો મિત્રો આપણે હવે કરીએ ચાલુ, કઈ રીતે હું ધમારું એ બધું તમે જોતા આવજો, એટલે તમારે કોઈ ઉપાધિ ન રહે। તો હાલો હું મિત્રો ફટાફટ પાડી છોડીને ધોવા મળું। તો મિત્રો જો તમારે આવી રીતે માલિશ કરવાની છે, તમારી પાડી હોય તો તમારી ભેંસ હોય ને તો ગમે તેને જો ઈતળા મચ્છર બધું હોય તો આનાથી મરી જાય છે, અને આપણો ઘરનો ઉપાય, જાજો કોઈ ખર્ચો નથી। ₹1નો છે, પણ મેં તો મિત્રો ₹2-3 ખર્ચો કર્યો છે, કેમ કે 2-3 શેમ્પૂ ચોટાડ્યા છે, ને મેં કીધું સારી રીતે માલિશ કરું ને તો તાત્કાલિક નાશ થઈ જાય અને મરી જાય ને તો મારી પાડી બચી જાય। તો આ પાડી મિત્રો મરવા લાયક હતી, છતાં અત્યારે મેં બસાવી દીધી છે, કેમ કે આ શેમ્પૂની કમાલ છે। અને જો આવી રીતે ધમારો ને તમે એટલે તાત્કાલિક તમને રિઝલ્ટ પણ મળશે। અને તો હાલો આપણે ફટાફટ પાણી નાખી દઈએ હવે। તો મિત્રો આપણે એને ધોઈ નાખી અને અત્યારે જો પાછી ખીરે બાંધી દીધી છે, ઘડીક વાર તડકે સુકાવા દીધી, તો આવી રીતે મિત્રો ઈતળાને એવું બધું મરી જાય છે। તો આપણે જો માર્યું છે અને તમારે જો મારવા માગતું હોય તો ઉપાય ચોક્કસનો કરજો, ખાલી ₹1નો ખર્ચો છે। તો આવો તો મારો અહીંયા સુધીનો જે વિડીયો, એટલે કે અહીંયા સુધી જ મેં કીધું કે ટૂંકમાં માહિતી આપવી, કોઈ લાંબો નહીં કરવો મેં કીધું। તો તમે જોઈએ કહો અત્યારે જો કેવી મસ્તીની સજીને, જો અત્યારે કેવી હુવા મળી છે, તો બધું હવે કરતું હોય મટી જાય છે। તો બસ આવી રીતે તમે ઉપાય કરજો। મળીશું મિત્રો કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી, અને બધાનું દ્વારકાથી સારું કરે એ ભગવાન પાસે તમારા માટે પ્રાર્થના કરું છું। તો બધાને જય માતાજી।